દોટ દેતી દેતી બાપુજી પોતાના બાપની ખડકે જે આવે તો ખડકે તાળું હતું. હરણી વ્યાકુળ થઈ જાય. એ માડોશી પાડોશી પૂછવા મળી, ડેડી ભૂલી ગઈ, પપ્પા ભૂલી ગઈ, મારા બાપુજી ક્યાં ગયા? મારા બાપની ખડકે તાળું કેમ છે? બાપુ આપ એકવાર બોલેલા કે લગ્ન પ્રસંગ છે એમાં 9 રસ હોય છે, પણ સેલો રસ એ કરુણ રસ એ, અને એમાંય દીકરીની વાત આવે. બાપુ પ્રસંગ યાદ આવ્યો એટલે વચ્ચે લઈ લો 2 મિનિટનો, કે દીકરી પાત્ર કેવું હોય અને દીકરીને પ્રત્યે બાપને પ્રેમ કેટલો હોય. સ્વર્ગસ્થ વેલજીભાઈ ગજ્જર બાપુ, એમનો ડ્રાઈવર ભરૂચ એરપોર્ટ ઉપર ભુજ એરપોર્ટ ઉપરથી અમેરિકાથી દોનો દંપતી આવેલા, અને આ ભાઈ એમ કે મારી એની ટેક્સીને ભાડે કરી, અને ભુજના એરપોર્ટમાં એમ કહેવાય કે પતિ પત્ની બે એ ટેક્સી લઈને નીકળે છે, અને કચ્છના ગામડા એ ખૂંદતી ખૂંદતી ગાડી કચ્છના રોડ ઉપર જતી હતી ને આગળ એક ગામ આવતું હતું, એટલે બેન એના પતિને એમ કહેતા હતા, સાંભળો છો, સાંભળજો, ભલે તમે કેનેડામાં રહેતા હો, અમેરિકામાં રહેતા હો. બાપુ કાલે જ અમે પનામાંથી જે મિત્રો બધા પધાર્યા 5-6 યુવાનો બેઠા હતા, ની વાત કરતા હતા કે મારે 10-15 વર્ષથી અમે અહીંયા છીએ, અમારા વડીલો તો 30 વર્ષથી છે, પણ જ્યારે ભારત જવાનું નક્કી થયું હોય પછી આગલી દિવસ એ કે બાપુ અમને ઊંઘ નથી આવતી, ક્યારે ભારત જઈએ. હવે સાંભળજો કે અહીંયા એ ધરતીનો પ્રભાવ હોય ખબર નહીં, પણ જેવી ભારત ભૂમિમાં જ્યારે આવી જાય, બાપુ નામ ન લીધું એ દીકરીએ. સાંભળો છો? હા, રસ્તામાં મારા બાપુજીનું ગામ આવે. અમેરિકા ગયા પછી આજ પહેલી વાર આવ્યા છીએ ભારતમાં. હું મારા બાપુજીને મળી નથી, તો રસ્તામાં જ ગામ આવે તો હાલો ને 5 મિનિટ ઊભા રહેશું, ત્યાં મારા બાપુજીને મળી લઉં. બાપુ એક ભારતની દીકરી બોલે. બોલો માણસ એમ કહે છે કે ના, આ વળતી હાંજની ફ્લાઇટમાં પાછું વયું જવાનું છે, આપણી પાસે ટાઈમ નથી. દીકરી કગળે છે, ખાલી પાણી પી લેશું, ખાલી હું મોઢું જોઈ લઉં, અને રોડને કાંઠે તો ગામ છે. ડ્રાઈવર કહે કે બહુ એ દીકરી કગળી, મને ખબર પડી કે આ દીકરી કચ્છની છે. એ નાતે મેં ઓલા વડીલને સમજાવ્યા કે ભાઈ આ મારા બેન કચ્છના, તો હું કચ્છનો, એ નાતે મારા બેન થાય. ક્યારના એ કગળે છે, રસ્તામાં ગામ છે, હું થોડી ગાડી રસ્તે વધારે ચલાવી લઈ. તમારે ઉતરીને ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પાય, તમે ગાડીમાં બેસજો. મારા બેનને 5 મિનિટ જવા ગયો, અંતે ભાઈ માને છે. અને વેલજીભાઈ ગજ્જરનો ડ્રાઈવર બાપુ વાત કરે કે ગામ આવ્યું, મેં ગાડી ઊભી રાખી, અને દીકરી જ્યાં બાપુ એ ગાડીમાં લઈ હેઠે ઉતરીને કચ્છની ધરતીમાં જ્યાં પગ મૂક્યો, કચ્છની ધરતીની ધૂળ જ્યાં અડી, અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ દીકરી, અને પોતાનું બાળપણ યાદ મળ્યું આવવા કે આ જ હેરીમાં, આ બજારમાં હું ધૂળ ધોયું ફરાક પહેરીને દોડતી, મારી બેનપણીઓ હારે ગામને ઝાપે ચાણ ભેગું કરવા આવતી. અને દોટ દેતી દેતી બાપુજી પોતાના બાપની ખડકે જે આવે તો ખડકે તાળું હતું. હરણી વ્યાકુળ થઈ જાય. એ માડોશી પાડોશી પૂછવા મળી, ડેડી ભૂલી ગઈ, પપ્પા ભૂલી ગઈ, મારા બાપુજી ક્યાં ગયા? મારા બાપની ખડકે તાળું કેમ છે? બેટા અમેરિકાથી આવી છો? હા, મારા બાપાને મળવું છે. અરે બેટા તું ગયા પછી આયા તો આ કચ્છની ધરતી તને ખબર છે, હાથ વર્ષથી દુકાળ હાલે છે, અને અહીંયા એ બાજુમાં રાહત કામ હાલે, અહીંયા તારા બાપા ચોકડી ખોદવા ગયા છે, રાહત કામમાં ગયા. કેટલે છે કે આ ગામના જાપામાં બેટા એ તળાવ ખોદાય ને ત્યાં છે. ગડગડતી દોડ દીધી દીકરીએ, અને જે જગ્યાએ રાહત કામ હાલતું હતું ત્યાં એ દીકરીને પોગવું, બાપને છે એ માટીનું તગારું નાખવા માટે એ ધૂળના પાળા ઉપર આવવું, અને આમ જ આ પાળા ઉપર લઈ તગારાનો ઘા કરવો, ને હામેલી દીકરીને આવતી જોઈ બાપુ પાઘડીના લીરા બહાર નીકળી ગયેલા હતા. બાપને મીડ્યો હરખો કરવા, મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો, મારી દીકરી આવી.
આવીને દીકરીને ભેટી ગયો બાપ. થોડીક વાર ઊભી છે દીકરી, પછી કહે છે બાપુજી અહીં નીકળ્યા ને ખાલી મળવું છું તમને. એને ઉતાવળ છે, ગાડીમાં રે એ આવ્યો છે. હા, એને ઉતાવળ છે બાપુ, એટલે હું પાછી ફરું છું. આવજો બેટા, મારી ચિંતા ન કરતી હો બેટા. વાત તો બહુ મોટી, મેં ટૂંકી કરી નાખું છું વાત. દીકરી બાપના આશીર્વાદ લઈને બાપુજા પાછી ફરી, ધક ડગલાઈ દીકરી પાછી હાલી અને બાપે હાથ કર્યો, શોભિતભાઈ બેટા ઊભી રહે તો મારી દીકરી. દીકરી ઊભી રહી. ધીરે ધીરે બાપ પાસે આવ્યો અને બાપુ ચોકડીયું ખોદવાનો પગાર થયેલો ને એમાં 5 રૂપિયા વધેલા એ પાઘડીના છેડે બાંધેલા હતા. એ લીરાવાળી પાઘડી છોડીની છેડેલી 5 રૂપિયા દીકરીના હાથમાં આપ્યા. લે બેટા 5 રૂપિયા લેતી જા. ત્યારે દીકરી બોલી બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે, કારણ કે ક્યાં અમેરિકાનો ડોલર અને ક્યાં રૂપિયો 5. બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે. અને તેથી મારા ભારત વર્ષનો બાપ એટલું બોલ્યો છો બેટા એ લાટ છે ને એ તારા છે, આ 5 તારા બાપના છે, એ લેતી જા. અને એટલે દાદ યાદ આવે. આંબલ પીપળ ડાળ બોલાવે. દીકરીને વળાવીને બાપ ઉભો છે કે એકવાર જો દીકરી મારી સામું જોઈ લે, છેલ્લી વાર દીકરીનું મોઢું જોઈ લઉં. અને દીકરીને બાપુ એમ છે કે હવે જો મારા બાપ સામું જોઈ તો મારા બાપને સાનો કોણ રાખશે. દીકરી સામું જોતી નથી, ગાડું હાલ્યું જાય છે. પછી બાપ એમ કે મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના જાપે આંબલી ને પીપળી રમીને જે ઝાડ ઊભા છે એ ડાળું તો જો, એ બેટા ઝૂકી ગઈ. અને બાપુ ગામડામાં હકીકત હો, દીકરી હારે જાતી હોય ત્યારે પવન થંભી જાય, ડાળું ઝૂકી જાય. અરે છોડો, છેલ્લે દીકરીનો બાપ મળવા જાય ને એ ચિત્ર કોઈ ન જોઈ શકે છે. એ તો જેને જેનું વળાવ્યું હોય એને ખબર હોય. કુટુંબના તમામ પરિવારના સભ્યો મળી લે, છેલ્લે દીકરીનો બાપ જેથી મળવા જાય તેથી ધરતીને પૂછી ડગલા ભરતો હોય, જાવ ન જાવ શું કરું. અને ગાડામાં લે હળી કાઢી દીકરી જેથી બાપની ડોકે જેથી આકડિયા ભીડી જાય ત્યારે આજુબાજુની બાયું બાપુ એનો હાથ મુકાવતી, બેટા મૂકી દે બેટા, હવે બસ હવે ન રોવાય. તેથી બાપ માથે હાથ મૂકીને એટલું કે બેટા હવે રો તો તારા બાપના હમ છે, માથું દુખે બેટા તારું, બેહી જા ગાડામાં, બેહી જાવ મારો બાપ. અને જ્યારે એમ કહેવાય કે પછી એની બેનપણીઓ ને એની આજુબાજુની બાયું એ દીકરીનો હાથ મુકાવે પડી બાપના ગાલે બાપુ આમ જ્યાં લીટા પડતા જાય ને અને ગાડું હાલતું થાય ત્યારે બાપ ધરતીમાં હેઠો બેહી જાય. આ ચિત્ર જોવા મળશે કે કેમ? જ્યારે બાપુ આ સિટીમાં, મોટા સિટીમાં ઘણી જગ્યાએ દીકરી વળાવતા એટલે બાપ તો સહજ રડે ને. એટલે બાપ રડતો હોય ને તો દીકરી ઓલી કાસ ઉતારીને એમ કે પપ્પા રડોમાં ને તમે રડશો તો મને રડાઈ જશે, તો મારો મેકઅપ બધો વયો જશે. અરે તારા મેકઅપ ને દીહવાળી હે ઈ આંબલ પીપળ ડાળ બોલાવે. બેટા એક વાર હમું જો પણ ધૂપકા દેતી હેજ જે ધરામાં, ધૂપકા દેતી હેજ ધૂપકા દેતી હેજ જે ધરામાં. એ આજ આરો અણહરો કાળજા કેરો કાટકો મારો ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો. દીકરી પાત્ર જુદું છે. બાપુ આપણને કહે ને કે તમે ખાલી કથામાં આવો, અને આજ તો બાપુ એટલું જ કીધું. આપણે કેટલી વાત કરી કે ઈર્ષા
અને હકીકત બાપુ આ દુનિયામાં અત્યારે કોઈ એવો દુઃખી નથી કે આખો દી રળે ને સાંજે રોટલા ભેગો થાય, એવો દુઃખી કોઈ છે જ નહીં. હવ ટકોરા કરે બોલો. કાગળિયા વીણે એની પાસે તે એપલના ફોન છે. કોઈ દુઃખી છે જ નહીં. છતાં બાપુ મેં કરોડપતિના દીકરાને દુઃખી જોયો. કોણ દુઃખી છે ખબર? જે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો ને એ જ આ દુનિયામાં દુઃખી છે. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો હોય. અને અંદરથી આ મેં કીધું ને, આ બધે અંદરના હેરડા, મનની પ્રશંસા, ચિત્તની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. આ કાક બાપુ કહેતા. સારું થવાના ત્યાં ઇન્જેક્શન મળે. સારું થવા માટે સારી જગ્યાએ તમે આવી જાઓ એટલે ફાયદો થાય. દાખલા તરીકે જો મહાપુરુષોની પડખે આવી જાય ને તોય હારો તરી જાય. દાખલા તરીકે અમે એટલા દી થાય અહીંયા રખડીએ છીએ, માનો ને ફરીએ છીએ બધે, આપણા ગાડીઓમાં લઈ જાય નરેશભાઈ. અમે ઓલો ધોધ જોવા ગયા બાપુ કાલે. હે મને નામ જ ના આવડતું બાપુ. નહીં જોઈ જાઓ નામથી હું આપણને મજા આવીને બસ. હા એવો જ બોટલીને હેઠે ગયા. મેં કીધું આ છે કે ના દુઃખી થવાનું આવાતું, એટલે આખો ધોધ ત્યાં પડખે પડે. અમુક તો બાપુ પ્રેક્ટિસ કરવા જાય કે આવા ધોધથી ન ડરીએ તો પછી ઓલા ધોધથી કાંઈ વાંધો નહીં એમ. નકર આ રાયડીમાં શું કામ જાય? પૈસા દેવાના, ન્યાલી ખાબકવાનું ને એકલા આપણા પૈસા ને આપણે તૂટવાનું, તોય માણસ ન્યા જાય. એટલે ગમે એમ કરીને દુઃખી જ થવું છે એ વાત ફાઇનલ છે. ગમે એમ કરીને દુઃખી થાવ એમ. ઓલા નથી પગે દોરડા બાંધીને બાપુ ઉપીલી એમણામ જાય દોરડા હોતા. હું કામ પણ મને કે તમે પ્રેક્ટિસ કરો ને, હું કામ પણ પ્રેક્ટિસ કરવી જ જોવે. પગ ભગવાને હું ઊંધા માથે થવા હાટું આપ્યા. અરે હકીકત બાપુ અત્યારે મેં મૂળ વાત મૂકીથી ન્યા આવ્યો હતો. દીકરીનો માહોલ માલી છે, જેવું કુંડાળું તાણે એવા મળી જાય. ટીવી ચાલુ કરીને બાપુ તો 3-4 જણા વળ ખાતા હોય. કોક ઉફ 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 કરતા હોય, કોક વળી ખાલી આમ કરે છે. કેવું હાલે તમે જોવો તો ખરા. હમણાં બાપુ હું આવું ન જોઉં, મારો છોકરો છે ને જઈ લો, એ ખરેખર આવું હોય તો મને જગાડે. એ આવતું હતું આમ એક બાબા બધાને આશીર્વાદ, કોઈને ટીકા નથી હો ભાઈ, આ સત્ય વસ્તુ છે. હા આમ કરતા હોય અને દુઃખી છે જ બધા. હમણાં કારણ કે એની 7,000 ફી છે, નીચે પછી લીટી આવતી હોય કે દિલ્હીમાં કાર્યક્રમ આ હોલમાં રાખ્યો છે ને આ દરબારમાં આવવા માટે એડવાન્સ બુકિંગ કરાવો. એટલે 5,000 રૂપિયા દઈને ત્યાં બાપુ રોવા જવાનું. બાબા कृपा कीजिए बाबा. अच्छा कहाँ से आई हो? कलकत्ता से आई है बाबा. मैं मेरे बेटा शांत हो जाओ, जो बोलना बोलो. बाबा मेरा बेटा BA BCom हो गया, जॉब नहीं मिल रही बाबा, जॉब नहीं मिल रही बाबा. अच्छा ढोकले खाए थे? हाँ बाबा 1 महीना पहले मैंने ढोकले खाए थे. जो गाय केम फेरवी. अच्छा साथ में क्या खाया था? चटनी खाया था बाबा. हरी मिर्ची नहीं खाई थी? नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी. कृपा वहां रुक गई है. नरू सत्य बापू आ काने सांभळेली વાત કરો આપને સામે. આ જ કાને લીલું મરસું ન ખાવ તમારી ઉપર કૃપા અટકી જાય. અમારી વાડીએ કડ્યા મરસી ઊભી, કાંઈ કૃપા બાપો. મારે એને લઈ જવા ત્યાં આવેલા અહીંયા જો એમ. મમ્મા આવ્યા મમ્મા. घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना,
कृपा शुरू हो जाएगी. બાબા કી જય હો. પછી બાપુ મૂળ મજા ક્યારે આવે કે એનો જ્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે એ જે એના પાકીટ હોય ખીચાના એ બધાય પર્સ હામાં ખોલી રાખવાના એને હામાં એને બધા બેઠા હતા આમ એમ પર્સ આમ ખુલ્લા રાખીને એને આમ રાખવાના એટલે આમાં આશીર્વાદ દે એટલે પાકીટમાં રૂપિયા ન ખૂટે એવી તેના આંગળીના ટેરવામાં તાકાત. તો 6,000 રૂપિયા ટિકિટ તું શું કામ રાખશો? તારા આંગળામાં જેવી તેવડ છે તો શું કામ બીજાને બોલે? તારા ખિસ્સામાં આમ 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 કિરા કિરને હું કામ એક હાવ નાનો એવો પતલો જોક્સ હાવ આમ 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 ટ્યુબલાઇટ થાય તો થાય ને કે ન થાય. હા અહીંયા થાય. એક ભાઈના ઈમાં તો સમજો ને લે તઈ એમ તો તમે બધા એમ તો અમુક નાના નાના ટાબરિયા છે ને એ કહેતા મમ્મી એકચ્યુઅલી એ એટલે શું થાય? તરત કે અજવા બેઠો ઈ. અરે એક પતિ પત્ની બે મુંબઈ આવ્યા, જૂ ઉપર ફરવા ગયા, જૂ સોપાટીમાં. તો એક સરસ મજાનું એક વાંદરું રમાડતો થયો એક જણો. કેટલું વાંદરું બાપુ એવું સરસ માણા કરતા સારું, જેમ એનો માલિક કે એમ કરે. ચાલો બેટા ઉલટી ગલોટ મારો એટલે ઉલટી ગલોટ મારે, સીધી ગલોટ મારો એટલે સીધી ગલોટ મારે, રસ્સી ઉપર ચાલો એટલે રસ્સી ઉપર ચાલે, સાહેબ આવા સલામ કરો એટલે સલામ કરે. આ બાપુ એક આ બધા એમ કે માણાનું સર્જન વાંદરામાં થયું, યાર આ ખોટી ના. જો વાંદરામાં માણાનું સર્જન થયું હોય તો એ રોલ ચાલુ રહેવો જોઈએ ને પાછું. આ જુનાગઢમાં મરી ગયા વાંદરા એ કે માણા છો જ નહીં, બોલો એમણામાં જ તેમણે થઈ ગયા, કોઈના પૂંછડા નાબૂદ ન જ. એટલું સરસ આ વાંદરું એટલે ઓલા આવડા આ કપલ ખોટી પલ એ ત્યાં ઉભેલા એટલે એની પત્ની એના પતિએ કીધું જોયું કેટલું સરસ વાંદરું છે. એની પત્ની કે કેવું સારું છે કા કે હા. બે ગયા ન્યા ઓલો પછી આવી રીતે પૈસા બાપુ બધા ફેંકેલા. ખેલ પૂરો થયો એટલે કોકે 10 ને કોકે 50. તેનો માલિક જે માકડાનો માલિક હતો વાંદરાનો માલિક એ બધા પૈસા ભેગા કરીને પછી આમ ગણતો હતો. માકડો એ ખંભે બેસી ગયેલું એનાથી કઈ માથે બેઠેલો ને બહુ અંદાજ જોયા જ કરતું હોય. એ દેખાડતો કે આમ જો આ વળ હું ખાઈ ગયો ને ગણે હા. એટલે ઓલા ભાઈએ ત્યાં જઈને કીધું કે હે વડીલ આ વાંદરું કેટલામાં લીધું? એ ભાઈ તમને કહું આ વાંદરું કેટલામાં લીધું? ઓલા ને હામું જોવે એમ પૈસા ગણ્યા કરે. એટલે ભાઈ તમને કહું છું આ વાંદરું કેટલામાં લીધું? તો ઓલા ને હામું જોવે આમ. ત્રીજી વાર કીધું કે હે ભાઈ તમને કહું છું આ વાંદરું કેટલામાં લીધું? ઓલે જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલી કંટાળીને એના પતિની બાજુમાં આવી અને એની પત્નીએ કીધું આ વાંદરાવાળાને એ ભાઈ તમને ક્યારના મારા પતિદેવ પૂછે છે કે આ માકડું કેટલામાં વાંદરું કેટલામાં લીધું એમ જવાબ કેમ નથી આપતા? ત્યારે ઓલા પૈસા ગણતા ગણતા એટલું કીધું બેન મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું? ખરેખર આ બહેનોમાં જેટલી શક્તિ છે એટલી પુરુષમાં છે જ નહીં. આ તો ખોટા વળ ખાય. અહીંયા કોઈ પણ જગ્યાએ સાહેબ આખા વિશ્વમાં આટો મારી લ્યો, શક્તિ એનામાં જેટલી બાપુ બુદ્ધિ એટલી. હાચી વાત છે, કાંઈ મજાકની વાત નથી. શાસ્ત્રમાં આપણે પુરુષમાં બહુ બુદ્ધિ નહીં નથી. બેનો કરે ટમાળભાઈમાં બિલકુલ બુદ્ધિ જ નહીં. તો ઓલો વેળા સાવ બેઠ સાચી વાત છે. બધું મારે સંભાળવાનું. બોલ ઓફિસનું ભાઈ મારે સંભાળવાનું. તારા કાકા છે ને બિલકુલ બુદ્ધિ વગરના. મહેમાન આવે તો આવો કહેવાય, ઊભું જ નહીં થવાનું. બેઠો બેઠો કાકનો કંઈક ગેમ જ રમતો હોય. ગેમમાં તમે આવ્યા.
અને વાતે હાશી ને બાપુ, આપણે અહીંયા તો ન હોય રસના શીસોડા ને એવું. આ શેરડીના રસનું કહેતા હતા ને બાપુ, આપણે ભારતમાં તમે જુઓ, તમે બધે રસના શીસોડા ને બધું રોડ ઉપર જ હોય. જો આપણે રસ પીવા ગયા હોય, આપણે ભાઈ તો આપણામાં જાજી બુદ્ધિ નહીં. હા, આપણે એમ કે ભાઈ 5 ગ્લાસ રસના આપજો ડોલર, તો ઓલો એ ગ્લાસ લેશે ને સીધા દોથો પહેલાં બરફ નાખશે, આઈસ, પછી રસ નાખે. આપણે પૈસા દઈએ રસના અને બરફના ગાંગડા સૂહીને વહી આવી. પાછા હું કે ચોદત થયો, ચોદત. હા, બેનો એમ નહીં કરે. બેનો એમ કે ભાઈ 4 ગ્લાસ રસના આપજે, અને ઓલો જેવો ગ્લાસ હાથમાં લઈને આમ બરફના ઓલામાં હાથ નાખ, બરફ નાખતો નહીં રોયા. અને મારા દીકરા એને બરફ ન નાખે, બોલો, એને આખા રસના ભરી દે. પછી શું કરે બેનો, 2 ઘૂંટડા ભરે ને જેવો ખાલી થાય નાખ થોડોક બરફ. પૈસા રસના આપે, બરફ મફતમાં લે. આ સીસી કેમેરા હમથા ન આવ્યા. સીસી કેમેરાનું સંશોધન થયું શું કામ, તમે કલ્પના કરો. આપણે લેવા જઈએ કાંઈક શીખતા આવ્યા છું ત્યારે જ ને. આ એક બેન કટલેરીની દુકાને ગયા, કટલેરી વાળા. લગભગ બેનોને કટલેરીની દુકાને જવાનું હોય, બાકીની બધી દુકાને આપણે. એક બેને એના પતિને કીધું, મારા હાટું ગળા માટે કંઈક લેતા આવો નહીં. તો ઓલો મારો દીકરો વિક્સની ટીકડી લેતો ગયો, બોલો. એ તારીમાં હાર મગાવે. એમ તો કારક તો બુદ્ધિ આવી જાય. એટલે કટલેરીની દુકાને ગયા, જે વસ્તુ લેવી હતી બધી લીધી, અને પછી કટલેરીની દુકાનના માલિકને એ બેને પૂછ્યું કે આ શોપ તમારી, દુકાન તમારી છે? કે હા. તો કે આની અંદર મોડલિંગ બહેનોના ફોટા લગાડવા જોવે, કોઈ હિરોઈન બહેનોના ફોટા લગાડવા જોવે, આ કાળી બોબડીબાઈનો ફોટો શું લગાડ્યો? ત્યારે દુકાનનો માલિક એટલું બોલ્યો, બેન માફ કરજો, એ ફોટો નથી, અરીસો છે. ઘરે મોઢા જોવો છો કે ધોડ્યા જાવો આવ. આમાં ઘણા નથી ટપો પીડ્યો. એ એમ થયું કે હું નો આઈ નો આવતા ભાવમાં ખરેખર